હોલિકા માતાની માત્ર એક ચપટી રાખ, હા તમે સાચું સાંભળ્યું, માત્ર એક ચપટી રાખ તમારા જીવનની દુર્ભાગ્યની તમામ રેખાઓ ભૂંસી શકે છે. અને આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય ટોટકો નથી, પરંતુ સદીઓ જૂનું એક ગુપ્ત રહસ્ય છે જે મોટા મોટા તાંત્રિકો અને જ્યોતિષીઓ છુપાવીને રાખે છે. કારણ કે જો આ રહસ્ય બધાને ખબર પડી જાય તો કદાચ દુનિયામાંથી ગરીબીનું નામ નિશાન મટી જશે. પરંતુ સાવધાન, આ વિડીયોને મજાકમાં લેવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે હોલિકા દહનની રાત વર્ષની સૌથી શક્તિશાળી રાતોમાંની એક હોય છે, જેને મહારાત્રિ કહેવામાં આવે છે. અને આ રાતની રાખમાં તે શક્તિ હોય છે જે લોખંડને પણ સોનું બનાવી દે. જરા વિચારો, જો તમને ખબર પડે કે તમારા ઘરની દરિદ્રતા, બીમારી અને કલેશનો ઇલાજ કોઈ ડૉક્ટર કે વકીલ પાસે નથી, પરંતુ તે પવિત્ર અગ્નિની રાખમાં છે, જેને તમે દર વર્ષે સળગતી જુઓ છો પણ તેની શક્તિને સમજી શકતા નથી, તો શું તમે આ તક ગુમાવવા માંગશો? બિલકુલ નહીં. તેથી તમારા શ્વાસ થંભાવી લો અને ધ્યાનથી સાંભળો, કારણ કે આજે હું તમને હોલિકા દહનની રાખના એવા ચમત્કારી પ્રયોગો જણાવવા જઈ રહ્યો છું જે તમારા નસીબના બંધ દરવાજા હંમેશા માટે ખોલી દેશે. પરંતુ યાદ રાખજો, એક ભૂલ અને પરિણામ ઉલટું પણ આવી શકે છે. તેથી એક એક શબ્દને ધ્યાનથી સાંભળવો ખૂબ જરૂરી છે. સૌપ્રથમ એ સમજવું પડશે કે હોલિકા દહન આખરે છે શું. આ માત્ર લાકડાનું સળગવું નથી, પરંતુ તે બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. જ્યારે ભક્ત પ્રહલાદને લઈને હોલિકા અગ્નિમાં બેઠી હતી, ત્યારે હોલિકા પાસે એક વરદાનવાળી ચુંદડી હતી જે તેને અગ્નિથી બચાવી શકતી હતી. પરંતુ ભગવાનની કૃપાથી પવનની દિશા બદલાઈ અને તે ચુંદડી પ્રહલાદ પર આવી પડી. પરિણામ એ આવ્યું કે હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદ સુરક્ષિત બચી ગયા. તે દિવસથી લઈને આજ સુધી તે રાખમાં હોલિકાનો દંભ અને પ્રહલાદની ભક્તિ બંનેનું મિશ્રણ હોય છે. આ રાખ નકારાત્મક શક્તિઓને શોષવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ રાખને ઘરે કેવી રીતે લાવવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. અવારનવાર લોકો એ જ ભૂલ કરે છે કે તેઓ સવારે ઉઠે છે અને સ્નાન કર્યા વગર રાખ ઉપાડી લાવે છે, અથવા સળગતી અગ્નિમાંથી રાખ કાઢવાનો પ્રયત્ન કરે છે. આ બિલકુલ ખોટી રીત છે. શાસ્ત્રો કહે છે કે હોલિકા દહનની રાખ ઠંડી એટલે કે શીતળ થયા પછી જ તેને સ્પર્શ કરવો જોઈએ. એટલે કે જ્યારે અગ્નિ પૂરી રીતે શાંત થઈ જાય અને રાખ ઠંડી થઈ જાય, ત્યારે જ તેમાં તે ચુંબકીય શક્તિ આવે છે જે ધનને આકર્ષે છે. ચાલો હવે વાત કરીએ તે સૌથી મોટા ઉપાયની, જેના માટે તમે આ વિડીયો પર આવ્યા છો, ધન પ્રાપ્તિનો ઉપાય. જો તમે દેવામાં ડૂબેલા છો, પૈસા આવે છે પણ ટકતા નથી, અથવા વેપારમાં સતત ખોટ જઈ રહી છે, તો હોલિકા દહનની આ રાત્રે તમારે સૂવાનું નથી પણ જાગવાનું છે. જ્યારે હોલિકા સળગી રહી હોય ત્યારે તમારે ત્યાં ઊભા રહીને મનોમન તમારી બધી પરેશાનીઓ તે અગ્નિને સોંપી દેવાની છે. જેવી અગ્નિ શાંત થાય અને બીજા દિવસે સવારે સૂર્ય ઉગતા પહેલા, હા સમયનું ધ્યાન રાખજો, સૂર્ય ઉગતા પહેલા તમારે તે રાખ તમારા ઘરે લાવવાની છે. આ રાખ લાવ્યા પછી સૌથી પહેલા તેના પર ગંગાજળનો થોડો છંટકાવ કરીને તેને પવિત્ર કરી લો. હવે એક લાલ રંગનું કાપડ લો. ધ્યાન રહે, કાપડ નવું હોવું જોઈએ અને તેમાં ક્યાંય કાણું ન હોવું જોઈએ. તે લાલ કાપડમાં એક મુઠ્ઠી હોલિકાની રાખ રાખો. તેની સાથે 7 ગોમતી ચક્ર અને 7 લઘુ નારિયેળ રાખો. જો લઘુ નારિયેળ ન મળે તો તમે 7 આખી સોપારી પણ રાખી શકો છો. હવે આ પોટલી બાંધી લો, પરંતુ ગાંઠ મારતે વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આ પોટલીને તમારી તિજોરીમાં અથવા જ્યાં તમે તમારા ઘરેણાં અને પૈસા રાખો છો ત્યાં રાખી દો. વિશ્વાસ માનો, આ પોટલી એક ચુંબક જેવું કામ કરશે અને ચારે દિશાઓથી ધનના રસ્તા તમારા માટે ખુલી જશે. પરંતુ ઊભા રહો, વાત અહીં પૂરી નથી થતી. શું તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જે હંમેશા બીમાર રહે છે? દવાઓ કામ નથી કરી રહી અને ડૉક્ટર પણ પરેશાન છે કે બીમારી પકડમાં કેમ નથી આવી રહી? તો બની શકે કે આ કોઈ ખરાબ નજર અથવા તંત્રબાધાની અસર હોય. આના માટે હોલિકાની રાખ રામબાણી લાજ છે. તમારે બસ એટલું જ કરવાનું છે કે હોલિકા દહનની આગલી સવારે તે રાખ લઈને આવવાની છે અને તે દર્દીના શરીર પર તે રાખથી હળવી માલિશ કરવાની છે, ખાસ કરીને કપાળ અને છાતી પર. પરંતુ ધ્યાન રહે, આ કરતી વખતે તમારે કોઈની સાથે વાત નથી કરવાની. આ ક્રિયા પૂરી રીતે મૌન રહીને કરવાની રહેશે. સતત 7 દિવસ સુધી જો તમે આ કરશો તો તમે જોશો કે મોટી બીમારીમાં પણ સુધારો આવવાનો શરૂ થઈ જશે. ઘણીવાર એવું બને છે કે આપણા બનતા કામ બગડી જાય છે. આપણે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ પણ નિરાશા હાથ લાગે છે.
અથવા સગાઈ નક્કી થતાં જ તૂટી જાય છે. આનું કારણ છે આપણા ગ્રહોની ખરાબ દશા અથવા નજરદોષ. આનાથી બચવા માટે હોલિકાની રાખનું એક ચમત્કારી તાવીજ બનાવી શકાય છે. એક ચાંદીનું તાવીજ લો અને તેમાં હોલિકાની થોડી રાખ ભરી લો. તેની સાથે જ તેમાં એક તુલસીનું સૂકું પાન પણ નાખી દો. હવે આ તાવીજને કાળા દોરામાં પરોવીને હોલિકા દહનની રાત્રે જ ધારણ કરી લો અથવા તમારા ગળામાં પહેરી લો. આ તાવીજ તમારી ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દેશે, જેનાથી કોઈ પણ નકારાત્મક ઊર્જા તમને અડી પણ શકશે નહીં. હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે થોડું સાવધાન રહેવા જેવો વિષય છે. વાસ્તુ દોષ. આપણા ઘરનું વાસ્તુ જો ખરાબ હોય તો ઘરમાં ક્યારેય બરકત આવતી નથી. અંદરો અંદર ઝઘડા થતા રહે છે અને મનની શાંતિ ખોવાઈ જાય છે. જો તમને લાગે કે તમારા ઘરમાં ભારેપણું રહે છે અથવા ડરામણા સપના આવે છે તો સમજી લો કે ઘરના કોઈ ખૂણામાં નકારાત્મક ઊર્જાનો વાસ છે. આના માટે હોલિકા દહનની રાખને આખા ઘરમાં છાંટવી જોઈએ. શરૂઆત ઘરના મુખ્ય દ્વારથી કરો અને ઘડિયાળની દિશામાં ક્લોકવાઇઝ ફરતા ફરતા આખા ઘરના ખૂણાઓમાં થોડી થોડી રાખ છાંટી દો. અંતમાં વધેલી રાખને ઘરની બહાર ફેંકી દો, પણ ધ્યાન રહે પાછું વળીને જોવાનું નથી. આ ઉપાય કરતાં જ ઘરની બધી ગંદકી અને નકારાત્મકતા બહાર નીકળી જશે. પરંતુ મિત્રો, એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે જે અવારનવાર લોકો ભૂલી જાય છે, અને તે એ છે કે હોલિકાની રાખ ક્યારેય પણ પગમાં ન આવવી જોઈએ. જો તમે ભૂલથી પણ આ પવિત્ર રાખનું અપમાન કર્યું અથવા તેને ગંદા હાથે અડી ગયા તો તેની અસર ઉલટી પણ થઈ શકે છે. એટલા માટે જ્યારે પણ તમે રાખ લાવો ત્યારે તેને કોઈ ઊંચા અને સાફ સ્થાન પર જ રાખો. એક બીજો ગુપ્ત ઉપાય છે જે માત્ર થોડા જ લોકોને ખબર છે. જો તમારા દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય અથવા કોર્ટ કચેરીના મામલામાં તમે ફસાયેલા હોવ તો હોલિકા દહનની રાત્રે એક ભોજપત્ર લો અને તેના પર લાલ ચંદનથી તમારા દુશ્મનનું નામ લખો. હવે આ ભોજપત્રને વાળીને હોલિકાની અગ્નિમાં નાખી દો અને મનોમન પ્રાર્થના કરો કે તમારો દુશ્મન તમારાથી દૂર થઈ જાય. ધ્યાન રહે, તમારે કોઈનું ખરાબ નથી ઈચ્છવાનું, બસ પોતાની સુરક્ષાની પ્રાર્થના કરવાની છે. જેવું તે ભોજપત્ર સળગશે, તમારા દુશ્મનની બુદ્ધિ બદલાઈ જશે અને તે તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવાનું બંધ કરી દેશે. શું તમે જાણો છો કે હોલિકાની રાખથી તમે તમારા વેપારને પણ વધારી શકો છો? જો તમારી દુકાન છે કે ફેક્ટરી છે અને ત્યાં ગ્રાહકો નથી આવી રહ્યા, તો એક પીળા કાપડમાં હોલિકાની રાખ, થોડી હળદર અને ₹1નો સિક્કો બાંધીને તમારા વેપાર સ્થળના મુખ્ય દ્વાર પર લટકાવી દો. તેને એવી રીતે લટકાવો કે આવતા જતા લોકોની નજર તેના પર ન પડે. આ પોટલી ગ્રાહકોને આકર્ષશે અને જોતજોતામાં તમારો વેપાર દિવસે બમણો અને રાત્રે દ્યાગળો વચવા લાગશે. પરંતુ હવે હું જે કહેવાનો છું તે સૌથી મહત્વનું છે અને વિડીયોના આ ભાગને સ્કીપ કરવાની ભૂલ તો બિલકુલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે. હોલિકા દહનની રાખ લાવતી વખતે તમને ટોક ન લાગવી જોઈએ. એટલે કે જ્યારે તમે રાખ લેવા જાઓ અથવા લઈને પાછા આવી રહ્યા હો ત્યારે જો કોઈ તમને પૂછે કે ક્યાં ગયા હતા અથવા શું લઈને જઈ રહ્યા છો તો તમારે જવાબ આપવાનો નથી. શાસ્ત્રો કહે છે કે જો હથેળામાં ટોક લાગી જાય તો રાખની શક્તિ અડધી થઈ જાય છે. તેથી સારું રહેશે કે તમે આ કામ બ્રહ્મ મુહૂર્તમાં કરો, જ્યારે બધા સૂતા હોય, જેથી કોઈ તમને ટોકે નહીં. આ સિવાય એક બીજી વસ્તુ છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તે એ છે કે જ્યારે તમે રાખ ઘરે લાવો ત્યારે તેને સીધી જમીન પર ન રાખો. તેને કોઈ લાકડાના પાટલા પર અથવા કોઈ વાટકીમાં રાખો. જમીન પર રાખવાથી તેની ઊર્જા ધરતીમાં સમાઈ જાય છે અને તમને તેનો પૂરો લાભ મળી શકતો નથી. ચાલો હવે થોડો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ સમજીએ, જેથી તમારો વિશ્વાસ વધુ પાક્કો થાય. જૂના જમાનામાં ઋષિમુનિઓ હવન કરતા હતા અને તેની રાખનો ઉપયોગ દવાઓમાં કરતા હતા. હોલિકા દહનમાં અનેક પ્રકારની જડીબૂટીઓ, છાણા અને વિશેષ લાકડા સળગાવવામાં આવે છે. જ્યારે આ બધી વસ્તુઓ અગ્નિમાં સળગે છે ત્યારે એક વિશેષ રાસાયણિક પરિવર્તન થાય છે, જેનાથી બનતી રાખમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો આવી જાય છે. તેથી જ્યારે આપણે તેને શરીર પર લગાવીએ છીએ ત્યારે તે ત્વચાના રોગો અને અન્ય ચેપને ખતમ કરે છે. તો આ માત્ર અંધશ્રદ્ધા નથી, તેની પાછળ એક ઊંડું વિજ્ઞાન પણ છુપાયેલું છે. હવે વાત કરીએ એવા લોકોની જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા મનગમતો જીવનસાથી નથી મળી રહ્યો. હોલિકા દહનની રાખને એક શિવલિંગ પર અર્પણ કરો અને શિવજીને તમારા લગ્ન માટે પ્રાર્થના કરો.
એવું માનવામાં આવે છે કે શિવજી જે પોતે ભસ્મ ધારણ કરે છે તેઓ રાખથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામના પૂરી કરે છે. આ ઉપાય સતત 5 સોમવાર સુધી કરવો જોઈએ, પરંતુ શરૂઆત હોલિકા દહન પછીના પહેલા સોમવારથી જ કરવાની રહેશે. એક સવાલ જે અવારનવાર લોકો પૂછે છે કે શું આપણે ગયા વર્ષની રાખેલી રાખનો ઉપયોગ કરી શકીએ? જવાબ છે ના. દરેક વર્ષની હોલિકા દહનની ઊર્જા અલગ હોય છે અને ગ્રહ નક્ષત્રો પણ અલગ હોય છે. તેથી તમારે દર વર્ષે નવી રાખ જ લાવવી જોઈએ. જૂની રાખને તમે કોઈ નદી કે તળાવમાં વહાવી શકો છો, તેને કચરાપેટીમાં ન નાખો. જો તમારા ઘરમાં નાના બાળકો છે જે રાત્રે ડરે છે અથવા રડે છે, તો હોલિકાની રાખને એક તાંબાના તાવીજમાં ભરીને તેમના ગળામાં પહેરાવી દો. આ તેમના માટે એક રક્ષા કવચનું કામ કરશે. બાળકનું રડવું બંધ થઈ જશે અને તેને સારી ઊંઘ આવશે. ધ્યાન રહે, તાવીજનું મોઢું મીણથી સારી રીતે બંધ કરી દો, જેથી રાખ બહાર ન પડે. મિત્રો, આ બધા ઉપાયો ત્યારે જ કામ કરે છે જ્યારે તમારા મનમાં પૂર્ણ વિશ્વાસ હોય. જો તમે શંકા કે સંદેહ સાથે આ ઉપાયો કરશો તો પરિણામ નહીં મળે, કારણ કે મંત્રો અને ઉપાયોની શક્તિ આપણા વિશ્વાસથી જ જાગૃત થાય છે. હોલિકા દહનની અગ્નિ આપણને એ શીખવે છે કે ભલે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, અંતે જીત તો સત્ય અને ભક્તિની જ થાય છે. તેવી જ રીતે તમારા જીવનની પરેશાનીઓ ગમે તેટલી મોટી કેમ ન હોય, આ પવિત્ર રાખના ઉપાયથી તે જરૂર દૂર થશે. એક બીજો વિશેષ પ્રયોગ છે જે ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવે છે, પરંતુ તેની તૈયારી હોલિકા દહનથી જ શરૂ થાય છે. તમે હોલિકાની રાખને સંભાળીને રાખી લો અને જ્યારે દિવાળી આવે ત્યારે લક્ષ્મી પૂજન સમયે આ રાખનો તિલક તમારા કપાળ પર લગાવો અને તમારી તિજોરી પર પણ લગાવો. આવું કરવાથી માતા લક્ષ્મી ખેંચાઈને તમારા ઘરે આવે છે અને સ્થિર રૂપે નિવાસ કરે છે. ઘણીવાર આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ, પણ સફળતા આપણાથી એક ડગલું દૂર રહી જાય છે. એવામાં હોલિકાની રાખનું તિલક કરીને ઘરની બહાર નીકળવાનું શરૂ કરો. તમારા કપાળ પર દરરોજ સવારે સ્નાન કર્યા પછી જરાક રાખ લગાવો. આનાથી તમારું આજ્ઞા ચક્ર જાગૃત થાય છે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થવા લાગે છે અને સમાજમાં તમારું માન સન્માન વધે છે. પરંતુ સાવધાન, કેટલાક લોકો રાખનો ખોટો ઉપયોગ બીજાને વશમાં કરવા માટે પણ કરે છે. હું તમને ચેતવણી આપું છું કે ભૂલથી પણ આનો પ્રયોગ કોઈનું ખરાબ કરવા માટે ન કરતા, કારણ કે તંત્રશાસ્ત્રનો નિયમ છે કે જે ખાડો તમે બીજા માટે ખોદશો તેમાં તમે પોતે પહેલા પડશો. તેથી સાત્વિક રહો અને માત્ર તમારા અને તમારા પરિવારના કલ્યાણ માટે જ આ ઉપાયો કરો. હવે હું તમને જણાવું છું કે જો રાખ લાવતી વખતે તે પડી જાય તો શું કરવું. જો તમારાથી ભૂલથી રાખ પડી જાય તો તેને પાછી ઉઠાવીને પ્રયોગમાં ન લો, તેને ત્યાં જ છોડી દો અને માફી માંગીને આગળ વધી જાઓ. પડેલી રાખ અપવિત્ર થઈ જાય છે અને તેનું ફળ મળતું નથી. તમે વિચારતા હશો કે શહેરોમાં જ્યાં આપણે ફ્લેટમાં રહીએ છીએ ત્યાં આ ઉપાય કેવી રીતે કરવો. જ્યાં મોટી હોલિકા સળગતી હોય ત્યાંથી જ રાખ લાવો. જો તમે સોસાયટીમાં રહો છો અને ત્યાં સામૂહિક હોલિકા દહન થાય છે તો તમે ત્યાંની રાખ પણ લાવી શકો છો. બસ ધ્યાન એ રાખવાનું છે કે તે રાખ લાકડા અને છાણાની જ હોવી જોઈએ. પ્લાસ્ટિક કે કચરાની સળગેલી રાખનું કોઈ મહત્વ હોતું નથી, ઉલટું તે નુકસાનકારક હોઈ શકે છે. એક બીજો ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે ગૃહ ક્લેશ મુક્તિ માટે. પતિ પત્નીમાં જો અણબનાવ રહેતો હોય, વાતમાં ઝઘડા થતા હોય, તો પત્નીએ જોઈએ કે તે હોલિકાની રાખને એક સફેદ કાગળમાં લપેટીને પોતાના બેડરૂમમાં કોઈ ખૂણામાં છુપાવીને રાખી દે, જ્યાં પતિની નજર ન પડે. 21 દિવસ સુધી તેને ત્યાં જ રહેવા દો. ત્યારબાદ તેને કોઈ ઝાડના મૂળમાં નાખી દો. તમે જોશો કે ધીરે ધીરે પતિ પત્ની વચ્ચેનો તણાવ ઓછો થવા લાગશે અને પ્રેમ વધવા લાગશે. મિત્રો, હોલિકા દહનની રાત સિદ્ધિઓની રાત હોય છે. આ રાત્રે કરવામાં આવેલો જાપ અનેક ગણું ફળ આપે છે. જો તમે રાખ લાવ્યા પછી ઘરના મંદિરમાં બેસીને ઓમ નમો નારાયણ મંત્રનો 108 વાર જાપ કરો છો અને પછી તે રાખને પ્રણામ કરો છો, તો તે રાખ અભિમંત્રિત થઈ જાય છે, એટલે કે ચાર્જ થઈ જાય છે. આવી અભિમંત્રિત રાખની શક્તિ સાધારણ રાખ કરતાં 1000 ગણી વધારે હોય છે. જો તમને લાગે છે કે તમારા પર કોઈએ કંઈ કર્યું કરાવ્યું છે, કાળું જાદુ, જેના લક્ષણો હોય છે અચાનક તબિયત ખરાબ થવી, ખાવાનું ભાવવું નહીં, ઘરમાં વિચિત્ર ગંધ આવી, તો આના માટે તમારે હોલિકાની રાખને પાણીમાં ભેળવીને આખા ઘરમાં પોતા કરવા જોઈએ. આનાથી ઘરની શુદ્ધિ થાય છે અને દરેક પ્રકારનું કાળું જાદુ કપાઈ જાય છે. આ ઉપાય તમારે સતત 3 દિવસ સુધી કરવો જોઈએ, હોલિકા દહનના બીજા દિવસથી શરૂ કરીને.
અંતમાં હું બસ એટલું જ કહેવા માંગીશ કે તકો વારંવાર નથી આવતી. આ વર્ષમાં એકવાર આવતો તે સમય છે જ્યારે બ્રહ્માંડના દરવાજા ખુલ્લા હોય છે. પ્રકૃતિ તમને આપવા માટે તૈયાર બેઠી છે, બસ તમને લેવાની રીત આવડવી જોઈએ. તમારી જોડી ફેલાવો અને શ્રદ્ધા સાથે આ ઉપાય કરો. મને પૂરો વિશ્વાસ છે કે આવતા હોલિકા દહન સુધી તમારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ હશે. તમે ગરીબીથી અમીરી તરફ વધી ચૂક્યા હશો અને તમારા દુઃખ સુખમાં બદલાઈ ગયા હશે. પરંતુ જતા પહેલાં એક વાત વધુ યાદ રાખજો: કર્મ પ્રધાન છે. ઉપાયો તમારી મદદ કરે છે, રસ્તાઓ ખોલે છે, પણ ચાલવાનું તો તમારે જ પડે છે. મહેનત કરવાનું છોડતા નહીં. આ રાખ તમારી મહેનતનું ફળ તમને જલ્દી અને વધારે અપાવશે, પણ મહેનત વગર માત્ર રાખ રાખી લેવાથી ચમત્કાર નહીં થાય. તેથી સકારાત્મક વિચારો, સારી દાનત રાખો અને આ પવિત્ર રાખનું સન્માન કરો. જો તમને લાગે કે આ જાણકારી બીજા કોઈના પણ કામ આવી શકે છે, તો તેને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે વહેંચવામાં કંજૂસી ન કરો. શું ખબર તમારો એક શેર કોઈની ડૂબતી નૈયા પાર લગાવી દે અને તેનું પુણ્ય તમને પણ મળે, કારણ કે અચ્છાઈ વહેંચવાથી વધે છે. યાદ રાખજો, સાચો સમય, સાચી વિધિ અને સાચી ભાવના આ જ છે સફળતાની ચાવી. તો આ વખતે હોલિકા દહન પર માત્ર અગ્નિ ન જોતા તમારી કિસ્મત બદલતી જોજો.